નડિયાદ તાલુકાના મોગરોલી ગામમાં ભય હેઠળ ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ. મળતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના મોગરોલી ગામમાં બનાવવામાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને બાંધકામના કારણે આરોગ્ય કર્મચારીઓને છેલ્લા કેટલા વર્ષથી મુશ્કેલીઓ પડી રહી છે. આ અંગે અમારા ખેડા જિલ્લાના બ્યુરો ચીફ અમિતભાઈ પારેખને મળેલી ફરિયાદના અનુસંધાને મોગરોલી ગામમાં બનાવવામાં આવેલ આરોગ્ય સબ સેન્ટરની મુલાકાત કરતા સબ સેન્ટરનું ફ્લોરિંગ બધું જ બેસી ગયેલ હાલતમાં અને ટાઇલ્સો તૂટી ગયેલી હતી. બાજુમાં વોશિંગ એરિયા અને કિચનના બારણા તેમજ ક્વાર્ટરનું ફ્લોરિંગ પણ તૂટેલી હાલતમાં બેસી ગયેલું હોય. જે તે સમયે બનાવવામાં આવેલ સબ સેન્ટરનું મટીરિયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવેલું અને કામગીરી નબળી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ ખારકૂવો પણ બેસી ગયેલ હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે ફરજ ઉપરના CHO મેડમે જણાવ્યું હતું કે અમોએ ગ્રામ પંચાયતમાં 2 વાર લેખિત રજૂઆત કરી છે. અહીં આરોગ્ય કેન્દ્રના બારણા તૂટેલી હાલતમાં અને ફ્લોરિંગ બેસી ગયેલું હોવાથી રોજબરોજ સાપ અને ઝેરી જીવજંતુઓ નીકળતા હોય છે. અમે સ્ટાફને બેસવાની પણ અગવડ પડે છે. તેમજ અહીં દરવાજા મજબૂત અને લોખંડના ના હોવાથી વારંવાર ચોરીઓ પણ થાય છે. આ અંગે ગામના સરપંચ કિરણભાઈએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની ગ્રાન્ટ આવશે એટલે રિપેરિંગ કામ કરાવવામાં આવશે. અમે તાલુકામાં લખીને આપ્યું છે અને તેની 1 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ પણ પાસ થયેલ છે. આ અંગે PIU નડિયાદની કચેરીમાં પરમાર સાહેબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોગરોલી ગામની ફરિયાદ હજુ સુધી અમોને મળેલી નથી. તેમ છતાં અમો તેની જરૂરી તપાસ કરાવી આગળની કાર્યવાહી કરીશું. બ્યુરો ચીફ અમિતભાઈ પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. આરોગ્ય ખાતામાં અને છેલ્લા 4 વર્ષથી હું અહીં નોકરી કરું છું મોગરોલી ગામમાં. જી મેડમ, આરોગ્યનું જે તમારું છે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોઈ એનું ફ્લોરિંગ બધું તૂટી ગયેલું છે, બેસી ગયું, બન્યા પછી કોઈ બહુ યુઝ નહીં થયેલો, તે અંગે આપણે કોઈ આગળ ફરિયાદ કરેલી, કોઈને જાણ કરેલી છે? જી હા, મારા આવ્યા પછી મારા 4 વર્ષ થયા, 2020થી હું અહીંયા છું. ત્યારથી મેં રજૂઆત કરી છે પંચાયતમાં, ગ્રામસભામાં, બધે મેં રજૂઆત કરી અને સરપંચશ્રીએ એવું કીધેલું કે તમારું રિનોવેશનમાં થઈ જશે આ જ વર્ષમાં. આ છેલ્લા 2-3 મહિનાથી રિનોવેશન ચાલુ કરવાનું એવું કીધું છે.